પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, બે પુત્રો અને મામાના મોત થયા હતા. આજે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એક સાથે ચારેયની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં શોક નિકાલીમાં છવાઈ ગઈ હતી. નીતિશ પ્રજાપતિના પરિવારમાં તેમના પત્ની અને બે પુત્રો રહેતા હતા. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં પત્ની અને બે બાળકોના મોત થતાં નીતિશભાઈએ એક જ દિવસમાં ત્રણ પરિવારજનો ગુમાવ્યા છે. નીતિશ પ્રજાપતિના પરિવારે 5 દિવસના ગણપતિનું ઘરમાં સ્થાપન કર્યું હતું અને બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન માટે પરિવાર ગયો હતો, જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતાં વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા 3ને બચાવી લેવાયા હતા. પરંતુ માતા શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ અને બે પુત્ર જીમિત અને દક્ષ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા. તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના સમયે તમામ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓના પરિવારજનોને સોંપવામાં આવી હતી. ચારેય લોકોની અંતિમ વિધિ માટે મૃતદેહોને પાટણના પદ્મનાથ વાડી મુક્તિધામ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ચારેય લોકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારના સમયે ગામ આખું હિબકે ચડ્યું હતું અને ભારે આક્રંદથી વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું.